અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા નારદ તીર્થંકર શ્રમણુગાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. દૂર થઈ ગયા એવું લાગે છે. આવી જાઓ આગળ થોડા દિવસ, ભલે ચેર સાથે આગળ. તો શું મને બહુ દૂરથી લાગે. વંદિતું સૂત્રના અર્થ પૂરા થયા. શ્રાવક જીવનનું ઉત્કૃષ્ટ કર્તવ્ય 12 વ્રત અને એમાં લગનારા નાના મોટા અતિચારોની આપણે વિચારણા કરી. શ્રાવક જીવન એટલે એક મજાની વાત છે કે ભાઈ અલ્પ પાપવાળું જીવન એ શ્રાવક છે. શ્રાવક એટલે જે સાંભળે, શ્ર એટલે સાંભળે, વ એટલે વાવે અને ક એટલે કરે. શ્રાવક સાંભળે, વાવે અને કરે. સમજાઈ ગયું? ગુરુ પાસેથી જ્ઞાન સાંભળે, સાંભળીને એ પોતે વાવે કે આ તો કરવા જેવું છે, આ સીધું કાલથી કરવા લાગે. સમજાય? જે સાંભળ્યું આજે જે લાગ્યું કે આ ઉતારવા જેવું લાગ્યું એટલે ઉતારી જ ના અને કરવા જ લાગવાનું છે. આખા ક્લાસની બધી વસ્તુ ન બેસે, એમાંથી એકાદ વસ્તુ આપણને સ્પર્શી જાય કે જે આપણે કરી શકતા હોય એ કરવા લાગે. સો ટકા. જો તમને કાંઈ ના આવડે, ટાઈમ ના હોય, તમે એકલું 7 લાખ પહેલે 5 વાર બોલીને સુઈ જાઓ તો એ ચાલે. તમે એકલું વંદિત બોલીને સુવો તો પણ ચાલે. તમે કાંઈ ના આવડે, છેલ્લે ઓલું એક નાનું સૂત્ર છે, સર્વસવિ દેવસ્ય દુચિંત્ય દુર્ભાષ્ય દુચિત્ય દસમ ઈચ્છામી દોડો. આ 3 શબ્દ બોલો ને તો એ બધું સારા આવી. મેં જે દુષ્ટ ચિંતન કર્યા, મેં જે દુષ્ટ ભાષણ કર્યા, આજે મેં દુષ્ટ કાયથી ચેષ્ટા કરી તો ઈચ્છામી. અને આ તો કરવું જ જોઈએ. નો ડાઉટ. તમારે કોઈને એમ નહીં કહેવાય કે મેં પ્રતિક્રમણ કર્યું છે, મેં પ્રતિક્રમણની વિધિ નથી કરી એટલે આપણે પ્રતિક્રમણ કર્યું છે એવું ના કહેવાય. પણ આપણે એમ આપણા માટે કરી શકીએ, ચોક્કસ કરી શકીએ, 100% એ કરી શકાય. પણ એટલું ધ્યાન રાખજો, કપડાં ચોખ્ખા પહેરીને એ તરફ ધ્યાન રાખજો. સૂત્રો ગણધર રચિત છે એટલે કોઈ આસાધના નથી, એનું ધ્યાન રાખજો, પણ કરી શકાય. જે મેન એ જ છે ને, બધા જીવોને માફી અને પાપોની નિંદા, બસ આ 2 મેન સાર છે. તમે ઘરની બહાર પગ મૂક્યો, 18 પાપસમાંથી કોઈને કોઈ પાપસના રમત માત્રમાં થઈ જાય છે, ખબર જ નથી પડતી. એટલે આપણે માફી તો માંગતા રહીએ, કસાય થયો તો માફી તો માંગતા રહીએ. જેટલું આપણે માફી માંગતા રહીશું એટલું આપણે મોક્ષથી નજીક થતા રહીશું, અને બહુ જરૂરી છે. એટલે એ કરવાનું ચોક્કસ કરી શકાય. સવારના ટાઈમમાં સકલથી ભરેસર આવું તમે જો કાંઈ કર્યું હોય એ પણ કરી શકાય. તો એ પ્રમાણે કોઈને કોઈ રીતે આપણે નિમિત્ત લઈ શકીએ છીએ અને કરી શકાય છે. હું એક સાહેબની સાથે બેઠો હતો અને એક શ્રાવક આવ્યા કે સાહેબ મને પ્રતિકોણ આવડતું નથી, અને શ્રાવકની કુદરતી પ્રાકૃતિક રીતે બાથરૂમ વગેરેની પ્રોબ્લેમ હતી એટલે એટલો ટાઈમ બેસી શકતા નહોતા. તો હું સાહેબ એમની સાથે જ સાહેબ પાસે પહોંચ્યો હતો. એ શ્રાવકની સાથે મારે જવાનું થયું કુદરતી, અને એને ગુરુદેવને કીધું સાહેબ શું કરું? સાહેબ કે કાંઈ નહીં, તમે ઈચ્છામી ઠામી કૌશગમ સૂત્ર આવડે તો કે અહીં આવડે છે તો કે સૂત્ર બોલો, એમાં બી આવી જાય 12 વ્યસ સાવક ધમસ જમ ખંડિયમ જમ વિરાયમ તસમ ઈચ્છામી. આખા મંદિરનો સાર એમાં છે. એટલે ગંધર્વ ભગવંતો જે રચીને આપ્યું છે ને, એટલું સરસ ગોઠવીને આપ્યું છે. આટલું પણ કરી શકે છે, વંદિતું પણ છે ને અતિચાર પણ છે. તને એકદમ ભાવ છે, ઉત્કૃષ્ટ કરવું છે, એક ખુલ્લું કરીને બોલ, અતિચાર બોલ. તને એટલો તો ટાઈમ નથી, થોડુંક મધ્યમ વંદિતું લે, એટલો પણ ટાઈમ નથી, ઈચ્છા મીઠાની અવસર. આ જગન આ 3 સાર જ છે. અરે જે કરવું ચાલો. હા છે, વંદિતું છે કે આ એક ગાથામાં પતી છે ને, નાની ઘડી. ઓલું 50 ગાથા ચાલે છે એટલે એક વ્રત છૂટું પડી જાય. આમાં કેવું પંચરમ અનુપયારમ 5 અનુવ્રત, ઓલામાં એક ખુલ્લા કર્યા, પ્રાણાદિપાત, મૃષાપાત, અદતાદાન, મૈથુન અને પરી. ચલાવ્યું બરાબર, એટલે છૂટા છે. પણ એ બહુ મસ્ત છે, આવું કરવું છે. અને આ જેટલું બને એટલું આરાધનામાં આવવાનું, પ્રતિક્રમણ સુધી તો પહોંચવાનું છે. એવી સરસ શેડ્યુલ ગોઠવી દો સમયમાં. સવારે 5 વાગે ઉઠી જવાનું. કેટલાક ઉઠવાનું જતીનભાઈ? 5 વાગે ઉઠી જવાનું. સૂર્ય આવે એની પહેલાં આપણે ઉઠી ગયેલા હોવા જોઈએ. ઉઠીને તમારે ફ્રેશ થઈને 5:15 સાડા 5 વાગે પ્રતિક્રમણ કરવા બેસી જવાનું. સવારે પહેલું કામ પ્રતિક્રમણ કરવાનું. રાત્રિ સંબંધી થયેલા બધા પાપો, વિચાર, સ્વપ્ન બધું ધોવાઈ જાય. 6:30 જેવી તમે તૈયાર થઈ જાઓ એટલે તરત સમય પ્રમાણે. પછી દેરાસર જવું તો દેરાસર, પૂજાસર તો પૂજા સેવા, નૌકારસીની તૈયારી તો નૌકારસી તૈયારી, જે તમારે કરવાનું. અને સવારે પહેલું કામ સામાયિક પ્રતિક્રમણ થઈ જવું. જો આ એક આરાધના હશે ને, દિવસની શરૂઆત બહુ સરસ થશે. અને સવારે બહેરો માટે તો એટલું સરસ કે કોઈ ફોન નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈ કામવાળી નહીં.
બપોર અને સાંજનો સમય એવો છે કે કોકને કોક બેલ લગાવે એટલે આપણું બધું ડિસ્ટર્બ થઈ જાય. પણ સવારનો પહેલો સમય એવો છે કે તેમાં બધું જ કરી શકો. હા, એક છે વહેલા સૂવું પડે ને વહેલા ઉઠવું. આ બે વસ્તુ રાખો. મેક્સિમમ 10 થી 11ની વચ્ચે સૂઈ જાય, એનાથી વધારે. હું તમને પોણા ક્યારે છોડી દઉં છું કે નહીં, મેં ક્યારે 11 વગાડ્યા તમારા, હું છોડું ને તમારે ઘરે જઈને તરત સૂઈ જવાનું, બસ બીજું કાંઈ નહીં. તરત જ જો તમે વહેલું સૂશો તો વહેલા ઉઠી શકશો, ઊંઘ ઓછી કરશો તો તબિયત બગડશો. એટલે આવું પ્લાન રાખવાનું. 11 પછી આપણે જાગવાનો કોઈ અધિકાર નથી, એને ન ચાલે. જે છે વહેલું આપણે સૂઈ રહ્યા જો બધું કરીએ તેને કારણે વહેલા ઉઠી શકાય, એટલે કામ થઈ શકે. આ તો હું આટલું લાંબુ જાઉં, બાકી ટ્રેનમાં તો હમણાં મારું ભાઈ હું સુવાની જ પ્રક્રિયા કરીશ અથવા મારી ભણવાની પ્રક્રિયા કરીશ. મારે જે વાંચવાનું હોય તો વાંચીશ, વાંચવાનું નહીં હોય તો હું સૂઈ જઈશ. ત્રીજી કોઈ વાતો જીતો કે મારે હવે ગળાને આરામ આપવાનો હોય. આખા દિવસમાં 4-5 કલાક મોટા અવાજમાં બોલાયેલું હોય, મારે ગળાને સાચવવાનું. હું મારી રીતે મારા કામમાં ગોઠવી દઈશ. ભણવાનું હશે તો ભણીશ, ભણવાનું નહીં હોય જ્યારે તો પછી સૂઈ જઈશ. જેને કારણે આરામ બી થાય, શરીરને આરામ મળે, મનને શાંતિ મળે. આવતીકાલે પાછું એ જ પ્રમાણે કાર્યક્રમમાં જવાનું હોય એ ગોઠવાઈ જવું પડે. બે વસ્તુથી હંમેશા બચતા રહેવાનું. નંબર 1 ટીવી હોય છે. બિનજરૂરી ટીવી જોઈને આંખો અને મગજને ખલાસ નહીં કરો. તમે અહીંથી ઘરે જઈને ટીવી જોવા માટે બેસી જાઓ, પછી 10-11 વાગ્યા સુધી ટીવી ચાલ્યા કરે, 12 વાગી જાય, 12:15, 12:30, હમણાં બંધ કરી તો બંધ જ નથી થવાનું. તમારી ઊંઘ ખરાબ થશે તો આવતીકાલ તમારી આખી બગડશે. તમે જ્યાં જશો તમને ઊંઘ આવશે, તમને કંટાળ આવશે. માટે ન આવે એના માટે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે પોતાના શરીરને 6 કલાકનો આરામ તો આપી દો. 6 થી 7 કલાક ઊંઘ આપી આ ધ્યાન રાખજો. જો લોંગ ટાઈમ તમારે શરીરનું સ્વાસ્થ્ય જાળવવું છે તો આ જરૂરી છે. એટલે વહેલા ઉઠીને આવી રીતે કર્યા પછી તમે શાંતિથી નવકારસી કરો, તો ન્યૂઝપેપર વાંચી લો. વોક લેવા જતા તો વોક લેવા માટે જઈ આવો, કારણ કે શરીર માટે વોક સારું છે. શરીરને વોક આપવું જ જોઈએ. અડધો કલાક તમારી પાસે એ અનુકૂળતા હોય જસ કોઈ વ્યાખ્યાન પછી વ્યાખ્યાનમાં જાઓ, એ ન હોય ઓફિસ જવાનું તો ઓફિસ માટે નીકળી જાય. જમવાનું 2 ટાઈમ જ કરવાનું, 3 ટાઈમ જમવાની જરૂર નથી. એક સવારે અને એક સીધું સાંજે. ભૂખ પણ લાગે, શરીર પણ અનુકૂળ ચાલે. 8 કલાકનો ગેપ પણ મળે. માલવામાં જોઈએ ને, માલવામાં સવારે 10 વાગે નવકારસી મળે, રોટલી શાક, સાંજે 4-5 વાગે, બસ પછી બધી. હવે ક્રૂઝની અંદર કામ કરતા હોય ને ફર કરતા હોય દેશ વિદેશમાં, 6:30 કિચન બંધ થઈ જાય એટલે ચવ્યાર જ તમારે કરવું પડે, બીજું કાંઈ વચ્ચે જ નહીં. એટલે ઘણી વખત આ બધી વસ્તુ બહુ ભગવાને ગોઠવીને આપી છે. સૂર્યાસ્ત થાય એટલે હોજરી બંધ, વાપર્યા પછી રાત્રે સુવા જઈએ તો પેટનું હજમ ન થાય. કામ કર્યા પછી જ એ બધી વસ્તુ હજમ થાય, એટલે કે પચી જાય, એ તો આ તકલીફ થાય. એટલે આ બધું ગોઠવણી કરેલી છે. ઓફિસ આવીને ચોવ્યાર કરો, ચોવ્યાર કરવાથી તમારી મૂળ બસ તમારે પ્રજનન કરવું છે તો સારી વાત છે. કદાચ નથી કરવું તો કાંઈ વાત. ફેમિલી સાથે ટાઈમ તો સ્પેન્ડ કરો. સમય છે, દીકરા દીકરીને મળો છો, સમય આપો છો, શું કર્યું શું નહીં જોયું. તમે ફેમિલી સાથે બેસો, દીકરા દીકરી સાથે બેસો. ચલો એ નથી, એ લોકો લેસન કરે, હોમવર્ક કરે છે, તો બેસો પાસે 5 મિનિટ વાત કરો, હોમવર્કમાં હેલ્પ કરો. ચલો એ પણ નથી, કાંઈ જ નથી તો કાંઈ નહીં. તમારું આવતીકાલનું ઓફિસનું કામ બધું રેડી કરી. જ્યાં સુધી તમે આવતીકાલનું કામ નથી ત્યાં સુધી તમારે નવરાશની પડો નહીં માનો. ભાઈ તમે તમારા સોશિયલ કામ હોય, તમારે સમાજને લગતા કામ હોય, તમારે કોઈ પોતાના સ્વજનને લગતા કામ એટલે કોઈ કુટુંબીને ફોન કરવાના હોય, એ કામ કરો. અંતર તમે આ બધા સૂત્રો વગેરે બોલતા આખા દેશમાં થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરતા પ્રતિકોણ થાય તો પ્રતિકોણ, આવું કંઈ થાય તો શું. વ્યવહાર પણ નહીં બગડે, વ્યવસ્થા પણ થશે, ગોઠવણી પણ થશે. ટાઈમ મેનેજમેન્ટ કરો. સમય તો શ્રાવકો માત્ર 1 થી 5 ધંધો કરે, 1 થી 5માં આખા દિવસના કામ પૂરા થઈ જાય. આવી દે રાખવી જોઈએ. હવે સિસ્ટમ આપણે નથી આવ્યા, આપણે લોંગ ટાઈમ કામ કરીએ છીએ, પણ કાંઈ વાંધો. લોંગ ટાઈમ કર્યું તો બી એવી રીતે કરો કે ધર્મ બી સચવાય, આપણું એ પણ સચવાય, આપણો આરામ પણ સચવાય, ખાવા પીવાનું પણ સચવાય, બધું જ સચવાય. ટેબલ પર ગ્લાસમાં પાણી મૂકેલું હોય ને તમને 3 કલાક સુધી યાદ જ ના આવે પીવાનું, તો આવો અવિવેક પણ ન ચાલે. તો આ શરીરને ધ્યાન આપીને ચાલી શકાય છે. આવી રીતે ગોઠવણી કરી દેવાની. 2 ટાઈમનું પ્રતિકોણ, 1 સામાયિક અને 2 પૂજા. આ જવાહરભાઈનું ને આમનું તો થાય ફિક્સ, સરોજભાઈનું. એ લોકો સવારે પ્રતિક્રમણ, સાંજના પ્રતિક્રમણ, સામાયિક, બધું વહેલા ઉઠીને આ બધી એ લોકોની નિત્યક્રમ છે એ કરે. પરમાત્માની પૂજા સેવા. કોઈ સોશિયલ કોઈ કામમાં ક્યાંય જવાનું, કદાચ એકાદ કદાચ ન થયું તો શું કશું છે. એટલે એ લોકો ધર્મને સમજ્યા ને હવે બધું કરવા લાગે કે હવે સમજાઈ ગયું તો હવે આ કરવા લાગે. તો આવી રીતે ગોઠવણી કરવી જોઈએ. બેસિક છે આ કરવાનું છે અને એમને આવડે છે કે એમને રસ પડ્યો નહીં કરવા લાગ્યા છે. રોજેરોજનો હિસાબ કિતાબ ક્લિયર થવા લાગે. બાપો ધોવાનો આ એક માર્ગ એ લોકોએ મેળવી દીધો, પણ આ કરી શકાય છે. ખ્યાલ આવ્યો. બંધિતું સૂત્રમાં આપણે પાપોનો પશ્ચાતાપ જોયો. અભૂટ્ય સૂત્રનો અર્થ આપણે કરેલા છે, બાકી છે ઈચ્છા કરીને સંધિ સગન, મૈત્રી પ્રવૃત્ત કરુણા માધ્યસ્થ. ઓકે, મૈત્રી પ્રમોદ કરુણાને માધ્યસ્થ. મૈત્રીમાં પરના હિતની ચિંતા કી. પ્રમોદ ભાવનાની અંદર પર પ્રત્યેનો મેં તમને ગુણ વૈભવ જોવાનું કીધું.
કરુણા ભાવનામાં બીજાના દુઃખની દૂર કરવા માટેની પરિણતિ કીધી છે. અને હવે મધ્યસ્થ ભાવના, બીજાના દોષો પ્રત્યે ઉપેક્ષા, પરના દોષો પ્રત્યેની ઉપેક્ષા તે મધ્યસ્થ ભાવના. પરના હિતની ચિંતા મૈત્રી, પરના દુઃખને દૂર કરવાની પરિણતિ તે કરુણા, બીજાના ગુણોને જોવા તે પ્રમોદ, અને પર એટલે બીજાના દોષોને ઢાંકવા, બીજાના દોષોને ઢાંકી દેવા તે મધ્યસ્થ ભાવના છે. દોષો બધામાં છે, મારામાં એ છે, બધામાં દોષો રહેલા છે. સંસારની અંદર જ્યાં સુધી આપણે સિદ્ધ નથી થયા ત્યાં સુધી બધામાં દોષો રહેવાના છે. મોદીમાં એ દોષ છે, સુષ્મા સ્વરાજમાં એ દોષ છે, લલિત મોદીમાં એ દોષ છે, બધામાં દોષ છે. શું કરશું? વર્ણન કરવાનું સવાર પડે છાપામાં ચારના મોડા જોવા માટે મળે છે આપણને. મૂકને ભાઈ, આગળ વધ. ગુણ વૈભવ જુઓ, દોષ વૈભવ. રૂપમ માં પૃચ્છ ગુણમ પૃચ્છ, દોષમ માં પૃચ્છ ગુણમ પૃચ્છ. રૂપને નહીં જુઓ, ગુણને જુઓ. દોષોને નહીં જુઓ, તમે ગુણને જુઓ. કાંટા પણ દેખાશે ને ફૂલ પણ દેખાશે. તમે કેટલા હોશિયાર છો? ફૂલ લઈ આવો ને કાંટાને જુઓ પણ નહીં. બસ આટલું શીખી જાઓ. કાંટાને નહીં જોવાના, ફૂલ જોઈ લેવાના. વ્યક્તિથી શું મહત્ત્વ છે? ગુણોથી મહત્ત્વ છે. એ પહેલાં કીધું, મારામાં પણ દોષ છે, બધામાં દોષ છે. દોષોને નહીં જોવા. હા, જો કોઈ એમ કહેતા હોય કે ગુરુનું કામ શું, તો કે એના દોષો દૂર કરે ગુરુનું કામ છે, તો તમે કેવી વાત કરી ખબર છે? રાષ્ટ્રપતિ બિલ્ડિંગની ગટર સાફ કરવા માટે આવ્યો અને એવી વાત કરી છે. હા, કે રાષ્ટ્રપતિના કામ છે? ગુરુ આવા કામ કર્યા તો ગુરુ મળ્યા પછી જાતે ગટર સાફ કરવાની છે. સમજાય છે કાંઈ? આ બધા ગુરુ બેઠા છે ને, આપણા દોષો કાઢશે ને બતાવશે. ગુરુ મળ્યા એટલે આપણું કામ આપણે જ ચાલુ કરી દેવાનું છે. ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી આવે, સમાચાર તમને મળે, લાઈટ ઇલેક્ટ્રિસિટી આવી છે અને ટીવી ને પંખા બધું ચાલુ થઈ ગયું છે. પછી તમે એમ કહો તો હવે ઓલો ઇલેક્ટ્રિક મોકલનાર આપણા ઘરમાં સ્વિચ કરશે. ટ્રેનની અંદર બી તમે જ્યારે બેઠા હો ને તમારી સ્વિચને પંખા ચાલતા ન હોય, સેકન્ડ ક્લાસમાં ખાસ, એટલે ઓલો છેક બોર્ડર પર આવીને જેની બહારના પાસે જ્યાં સ્વિચ હોય ત્યાં ઓન કરીને જતો રહે. પણ દરેકને ડબ્બામાં પોતાને પર્સનલ લાઇટના બટન આવે, પછી તમારે જાતે જ કરવાનું. ટિકિટના પૈસા તમે ખરીદ્યા એટલે કે તમે એના બાદશાહ નથી થઈ ગયા. એટલા તો કષ્ટ તમારે જ લેવા પડે, ચાલુ કરવાના અને બંધ કરવાના. પંખો ન ચાલે તો સુંદર મજાના કાસકા મારવાના, જેના કારણે પંખા ચાલુ થાય. આ કામ તમને શોભેલા છે. એ કામ ઓલાનું નથી. એનું કામ છે કે એને કરંટ પાસ કરવાનું, બાકી તમારે સંભાળવાનું. પછી આપણે આપણી બુદ્ધિ લગાડીને ચાલુ કરી લઈએ ગમે તેમ કરી. એટલે દરેક કાર્યની પાછળ આ રહસ્ય આપણા પણ પુરુષાર્થ સાથે બંધાયેલું છે. ગુરુનું કામ તમારા દોષો કાઢવાનું નથી. ગુરુનું કામ તમારા દોષો ઢાંકવાનું નથી. ગુરુનું કામ માત્ર તમારા દોષોને બતાવવાનું છે. તારામાં દોષ બહુ છે, બસ. તમને ગુરુ ખાલી દોષ બતાવે. એક્સરે શું કરે? તો કે તમને અંદરનો ફોટો બતાવી દે. એમઆરઆઈ શું કરે? અંદરનું તમને ફોટો પાડી બતાવી દે કે ભાઈ તારે અહીંયા ગાંઠ પડેલી છે. એમઆરઆઈ મશીનનું કામ ગાંઠ કાઢવાનું નથી, એનું કામ ખાલી ગાંઠ બતાવવાનું છે, બસ. ગુરુનું કામ આટલું જ છે કે તું અટવાય છે, તારામાં આટલા દોષો પડેલા છે, બહાર કાઢ, નિકાળ. મેં તમને કીધું આજે કે ભાઈ તમારામાં ગુસ્સા બહુ છે, તમે કાઢી નાખો. હવે તમારે આજથી મહેનત કરવા લાગી પડવાનું. હવે ભાઈ ગુસ્સો કીધો ચલો કાઢો. પુરુષાર્થ તમારે કરવા મહેનત, કારણ કે દરેક આત્માએ પોતાની મેળે જ મોક્ષ મેળવવાનો છે. હજુ સમજો, પુરુષાર્થ તમારે પોતે જ કરવાનો છે. સમજી લો બરાબર. આત્માનું કલ્યાણ જાતે જ કરવાનું છે, કોઈ કરવા નથી આવવાનું. પણ તમારે આલંબનો પકડી રાખવાનો નથી, જેને કારણે તમે ટકી રહો એટલા માટે. સમજાય છે? તપ તમારે જાતે જ કરવાનો હોય. અમે બધા લોકો તમને સાતા પૂછવા માટે આવે, કારણ અમારા ટેકાને કારણે તમને ધક્કો લાગી જાય તો પાર થઈ જાઓ. બાકી તમે જ ભૂખ્યા રહો છો, તમે જ ઉકાળેલું પાણી પીઓ છો, તમે જ શરીરને સાચવો છો. અમે તો ખાલી તમને સાતા પૂછીને જતા રહીએ છીએ. પણ અમારો ટેકો પણ તમને ક્યારેક ક્યારેક કામ આવી જાય અને તમારો તપ પાર થઈ જાય. સમજાય બરાબર? તો દરેક જગ્યાએ પુરુષાર્થ તમારો જ રહેશે. પણ તમારે કેવું તો એમ જ પડશે કે આ ભગવાનની કૃપા વિના પોસિબલ જ નથી. કારણ કે આપણે આપણું અહંકાર ગમાવવા જશું તો નુકસાન કરી નાખશું. પુરુષાર્થ 100% આપણો અહંકાર ન વધે એના માટે ખાસ 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 કરીને એ માધ્યમ બતાવ્યું છે કે આપણે આ રીતે ભાવનામાં જવાનું છે. તો વાત ચાલે છે ઉપેક્ષા ભાવના, માધ્યસ્થ ભાવના બતાવી છે. બહુ ઊંડી છે આ ભાવના. મધ્યસ્થ ભાવના એટલે ઉપેક્ષા ભાવના. ઉપેક્ષા એટલે શું? લેટ ગો. જિંદગીમાં જો ખરેખર આગળ આવવું હોય અને દરેક વ્યક્તિ સાથે આગળ રહેવું હોય તો હંમેશા લેટ ગો કરતા જાઓ. લખ્યું છે ચાણક્ય નીતિમાં, કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધ એવા પણ ન બગાડી નાખો કે તમને પોતાને એના બોલવાના વ્યવહાર બંધ થઈ જાય. ભલે કદાચ પાણી મેલું થઈ ગયું હોય, પાણી ગંદુ થઈ ગયું હોય, ગટરનું પાણી કદાચ થઈ ગયું હોય, પીવા માટે કામમાં ના આવે, પણ આગ બુઝાવવા માટે તો કામમાં આવે જ છે. આ ચાણક્ય નીતિમાં લખેલા પદાર્થો છે. કેટલી ઊંડી લખેલી વાત છે. એ વસ્તુ કામમાં આવશે જ. એ કોઈ સાથે સંબંધ નહીં બગાડો,
ક્યારેય પણ કોઈ પણ નિમિત્ત આવી જશે અને વસ્તુ આપણા સ્પર્શમાં આવી જશે, આપણને કામમાં આવી જશે. શું ખબર કાલે પ્યુન સાથે પણ ચા પીવાનો વારો આવે, એના હાથની પણ ચા લેવાનો વારો આવે. ઉપેક્ષામાં ઉપેક્ષાવાની પરાકાષ્ઠા ત્યાં સુધી લખી છે કે કોઈ માણસ માંદો થઈ ગયો છે અને એ માંદો થયેલો વ્યક્તિ ન ચાલે એવું વાપરી રહ્યો છે, અપથ્ય ભોજન કરી રહ્યો છે, અને એમાં વળી કોઈ માણસની એટલી બધી મધ્યસ્થ ભાવના હોય કે એને આપણે બહુ નહીં રોકવાનું, એને કેટલું કહેવાનું, ખાવા દે, ખાઈ જ ને ખાવા દે. એટલે અપથ્ય ખાઈ રહ્યો એ માંદો પડશે આપણે જોઈ રહ્યા હોય, પણ કોઈને આવી પણ મધ્યસ્થ ભાવના પ્રગટે અજ્ઞાનના કારણે કે એને પણ એ જતું કરે. એને જતું કર્યું છે મહત્વ નથી, એની અંદર મધ્યસ્થ ભાવની અજ્ઞાનતાના કારણે આવી જાગીને એ મધ્યસ્થ ભાવના પણ આપણને માન્ય બનેલી છે. ષોડશ પ્રકરણમાં આવી મધ્યસ્થ ભાવના માન્ય રાખવામાં આવેલી છે કે આવું પણ મધ્યસ્થ ભાવ કોઈને હોય, લોકોને અજ્ઞાન દશા હોય તેને ખબર ન પડે તો આવી રીતે પણ મધ્યસ્થ ભાવના રાખે. કાંઈ કરે છે ને કરવા. છોકરા ઘરમાં તોફાન કરતા હોય અને બૂમ કરે મમ્મીઓ, અરે અવાજ કરો છો, બેસી જાઓ શાંતિથી, તો કહી દે કે એ તોફાન નહીં કરશે, તમે તોફાન કરશો મોટાથી, કરવા દો. બાળક તોફાન ના કરે શું કરે, કરે. બાળકને તોફાનની છૂટ મળી ગઈ, બાળકો મજા કરવા લાગે, પણ એ બાળક છે ત્યારે મધ્યસ્થ ભાવે એમ કીધું કે ભાઈ બરાબર છે. ખ્યાલ આવ્યો. એક વખત એવું થયું કે મમ્મીના છોકરાને પીપર નહોતી આપતી, છોકરો કજિયો ભરાઈ ગયો, રડતો હતો, રોતડા થઈને રડતો હતો. એટલે અમને થોડી દયા આવી જાય, એમ કે આ શું એવી મારે પીપર નહીં આપતી હોય, પૈસા તો હોય પણ ઘણી માને ખર્ચવા જ નહીં હોય. એટલે અમે સારી પીપર લઈને આપી દીધી, એમાં અમને ભણવા લાગ્યું. મારા દીકરાને તમે લોકો જ બગાડો જ બધા ભેગા છે. મેં કીધું ભાઈ અમે બગાડતો નથી, પીપર માગે તો પીપર આપી, આમાં હું બગાડ્યો મેં? તો કે ના, એના દાંત પડી જાય. મેં કીધું ઓહો, જેટલું આત્મહિતની ભાવના એમાં મામા પડી જ ને અમને તો એનું રુદન દેખાય છે. તમે લોકો જ આપી દીધું, પણ અમને ઠપકો પડ્યો પછી સારો ચાલ્યા. ઉપેક્ષા ભાવ, મધ્યસ્થ ભાવ. અવિનિત જીવો જ્યાં દેખાય, જે લોકો અવિનિત છે, જેને ધર્મમાં આવવું નથી, જે ધર્મથી દૂર રહે છે, એવા જીવો પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખતા શીખી જાય. એ લોકો નહીં સુધરે. દુનિયામાં લોકોને સુધારવા માટે આપણે નીકળવાનું નથી. લોકો નહીં સુધરે તો શું કરશો? બસ જાત સુધરી ગઈ, આખું જગત સુધરી ગયું છે. બહુ સરસ પદાર્થ એક સરકાર ભગવાન આપણને બતાવ્યો છે. યસ્ય દ્રષ્ટિ, જેવી દ્રષ્ટિ, યા દ્રષ્ટિ સા સૃષ્ટિ. તમે જેવી દ્રષ્ટિ રાખશો ને તમને સૃષ્ટિ એવી દેખાશે. એમ ન કીધું કે જેવી સૃષ્ટિ છે એવી દ્રષ્ટિ તમે રાખીને ચાલો, કે તમે બ્લેક કલરના ચશ્મા પહેરશો ને તો તમને બધું બ્લેક દેખાશે. તમે રેડ કલરના ચશ્મા પહેરશો ને રેડ કલરના કાચવાલા, તો તમને બધું રેડ બધું દેખાશે. એવી રીતે આ દુનિયામાં તમે જે પણ કોઈ પદાર્થો જુઓ છો, તમારી દ્રષ્ટિ તમે બદલી નાખો. બસ બી પોઝિટિવ, બી પ્રેક્ટિકલ. આખી દુનિયા તમને પોઝિટિવ દેખાશે. તમે જો નેગેટિવ દ્રષ્ટિએ બેઠા છો, આખી દુનિયા તમને નેગેટિવ દેખાશે. અને આ સીધો પદાર્થ સામ્ય અવસ્થાએ આપણે બેસે એવો છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જે જેવી દ્રષ્ટિ રાખીને ચાલે છે તેવી સૃષ્ટિના દર્શન કરતો હોય છે. આ મધ્યસ્થ ભાવના, દોષો પ્રત્યે ઉપેક્ષા. કોનામાં દોષ નથી? કોણ દોષોમાં નથી? સત્ય બોલવાની દુનિયા નથી, સારું બોલવાની દુનિયા છે. સત્ય સમજવાની દુનિયા છે અને સારું બોલવાની દુનિયા છે. બધે સાચું નથી બોલાતું, પણ બધે સારું ચોક્કસ બોલાય છે. સારું બોલવા માટે મહત્ત્વ રાખવું, સાચું બોલવા માટેનો અતિ આગ્રહ નહીં રાખવો. સાચું બોલવામાં ક્યારેક જો એ સાચું કડવું લાગી જાય, કોકના માટે નુકસાનકારક બની જાય, કોકની જિંદગી માટે વ્યતિપાત થઈ જાય, તો આપણે નિમિત્ત બની જાય છે. સારું એવું પણ ખોટું નહીં બોલવું કે જેને કારણે સારું બોલવામાં, ખોટું બોલવામાં, આપણે પણ જૂઠું બોલવામાં નિમિત્તમાં સર્જા જઈએ. સારું એવું બોલવું કે જે સાચાને સ્પર્શતું હોય, સાચું એવું બોલવું કે જે સારાને સ્પર્શતું હોય. સાચું ને સારું બંનેનો મેળ થતો હોય એટલી વાત આપણે કરવાની. સાચું સારું આગળ પાછળ થઈ જતું હોય અને બંને ક્રોસ થઈ જતા હોય એવી વાત આપણે નહીં કરવાની. યાદ રહ્યું બધું? સાચું ને સારું મને મેન સમજાઈ ગયો ને, મેન પદાર્થ સરસ, એ યાદ રાખજો. સરસ બોલો, સારું બોલવાનું. ઇંગ્લિશ ભણતા હતા જ્યારે મહેસાણા પાસરામાં, અમારે એક બહુ સરસ મજાના સર હતા, જયંતિભાઈનું નામ હતું. વયોવૃદ્ધ હતા, અમને ભણાવતા, અમને બહુ ગમતું એમની પાસે ભણવાનું. એટલે કે ઇંગ્લિશ બોલે ને તેમને બહુ ગમે. એટલે અમને લોકોને જે સમજાવે ઇંગ્લિશને એને બહુ પોઝિટિવ સમજાવ્યું તમને, ઇંગ્લિશ ભાષાને પોઝિટિવ. ત્યાં સુધી અમે ઇંગ્લિશને નેગેટિવ સમજતા હતા. એ કે ઇંગ્લિશમાં તમે જો આઈ અને યુ જ આવે છે. તમારી ગુજરાતીમાં શું આવે? તું, તમે બે, તમે આમ આવે. અમારે અહીંયા યુ આવે. તું ન હોય, બધાને રિસ્પેક્ટ ભાષા છે. અમને ઇંગ્લિશની અંદર આવી રીતે સમજાવેલું છે. અહીંયા આગળ તુંને પણ યુ કહેવામાં આવે છે, નાનાને પણ યુ કહેવામાં આવે છે. દરેક વાક્યની પહેલાં પ્લીઝ બોલવામાં આવે છે. પ્લીઝ ગીવ અ બુક, ગીવ મી અ બુક, પ્લીઝ ટેક. એટલે મેં અમને ઇંગ્લિશ ભાષા પ્રત્યે દુર્ભાવની અહોભાવ ઊભો કરાવી દે છે કે આ ભાષા કેટલી રિસ્પેક્ટ ભરેલી છે, આ ભાષામાં કેટલું રિસ્પેક્ટ સર્જાયેલું છે. એટલે ત્યારથી અમારા મગજમાં બેઠું છે, ભલે ભાષા અધૂરી બી હશે, ભલે ભાષામાં બધા શબ્દો નહીં પણ મળતા હોય, પણ ભાષા પ્રત્યેનો અમને અહોભાવ એમને જે ઊભો કરાવ્યો એ આ રીતે કરાવ્યો હતો કે આ ભાષામાં તમને રિસ્પેક્ટ જોવા માટે મળશે, કે
ત્યારે પણ તુકારા જોવા માટે મળશે નહીં. આવું સમજણ અમને ઇંગ્લિશના સરે ત્યારે મહેસાણા પાછલામાં જયંતિભાઈ ગુરુજી આપેલું હતું. તો કહેવાનો હશે માત્ર એક છે કે ગુણ વૈભવથી દરેક વસ્તુ જોવાની છે, કે ક્યાં કેટલા ગુણ કેવી રીતે રહેલા છે, અને ગુણ વૈભવ આપણે પ્રાપ્ત કરવાનું છે. પણ દોષો પ્રત્યેની ઉપેક્ષા રાખવાની છે. ધરતી પર જેટલા બી દોષો દેખાય દોષોને ટાળતા જજો. રસ્તા પર કૂતરાઓ કદાચ કોઈ અશુચિ કરે તે અશુચિ જોઈને દુર્ભાવ ઊભો નથી કરવાનો. કૃષ્ણ મહારાજાનો એક પ્રસંગ આવે છે કે કૃષ્ણ મહારાજા રસ્તા પરથી નીકળ્યા અને કુદરતી એ રસ્તા પર એવી ઘટના થઈ કે એક મરેલું કૂતરું ઘણા દિવસથી પડેલું હતું અને સડી ગયું હતું. ભયંકર વાસ મારતી હતી. એટલે બધા આગળ પાછળના સૈનિકો બધા લોકોએ મોઢા ફેરી અને નાક દબીને કેટલી ગંધ મારે છે. એમની માનતા કે અત્યારે જ ગંદકી છે આપણા દેશમાં. કૃષ્ણ મહારાજા હતા ને ત્યારે બી ગંદકી આટલી જ હતી. ચિંતા નહીં કરતા. તમે જશો ને પરાપુરામાં તો તમને બધા આવા દ્રષ્ટાંતો મળશે. એટલે ગંદકી નથી અને ગંદકી બહુ છે એવો વિચાર નહીં કરવાનો. ગંદકી હોય જ્યાં આગળ માણસ રહેતા હોય ને ત્યાં ગંદકી હોય, ન હોય એવું ન બને. ખાલી ગંદકીને રાખવાના પદાર્થ જુદા હોય, પ્રકાર જુદા હોય, બાકી ગંદકી બધે જ હોય. દુનિયામાં ક્યાંય ગંદકી ન હોય એવું ન બને. ગંદકી બધે જ હોય, ખાલી ગંદકીની સિસ્ટમ જુદી હોય. તો અહીંયા આગળ પણ આવી બધી કુદરતી એ ગંદકીમાં કૂતરું પડેલું હતું અને કૂતરું મરી ગયું હતું અને એને ભયંકર વાસ આવતી હતી. ત્યારે કૃષ્ણ મહારાજ એમ કહે છે ત્યારે દાંત કેટલા વાઈટ છે, મરેલા એમાં મળેલા મળદા જેવા પડેલા સડી ગયેલા એક કૂતરાના દાંત બહાર દેખાતા હતા. અને દાંત એકદમ વાઈટ, ઓલી ક્લોઝઅપ કોલગેટની એડવર્ટાઇઝ આવે ને ચમકતી આમ સ્ટાર મારતી, એમાં એના સુંદર મજાના દાંત હતા. એટલે એ દાંત જોઈને બધા લોકો આમ વિચારતા રહી ગયા કે આખી ગંધ મારે છે, એમાં કૃષ્ણને એના દાંતની શોભા દેખાય છે. પણ આ પોઝિટિવ કૃષ્ણ મહારાજાની આ ગુણ્યલતા હતી કે પોઝિટિવ દેખાતા. આજે બી અંદરીમાં એક પ્રમોદભાઈ કરીને તમારા શ્રાવક બહુ બહુ ઉત્કૃષ્ટ, એને કોઈની નિંદા કરવી ગમે નહીં, એક એની નિંદા સાંભળી દ્રષ્ટિ તરીકે છે ત્યાં, પણ કોઈની નિંદા કરે નહીં ને કોઈની નિંદા સાંભળે એમના ગુણ છે. આ ગુણ છે વર્ષો ત્યાં. એ ક્યારેય ખટપટમાં ઉતરે નહીં કે ભાઈ આ બધું મને નહીં ફાવે, એને કરવું જ નથી. કોઈની નિંદા કરવી નથી, કોઈની નિંદા સાંભળવી નથી. બોલો ગુણ વૈભવ છે કે નહીં? દોષોને કહેવા નહીં દેખાતો હોય દોષો બધું દેખાય. સમજો કાકડીને તમે ખાવા માટે બેઠા અને કોઈ તમને એમ કાકડીની પીસ ચાખવા માટે આપી, પેલો ચાખો, ચાખીને મોઢામાં કડવી આવી છે, સાચી વાત છે. તમને કડવી લાગી છે એ પણ સાચી વાત છે. મોઢા બગાડવાની જરૂર છે તમારે? મોઢા કેમ બગડે? બધા મોઢામાં કડવી આવી છે, મોઢામાં ઓ બાપા જાણે કેવું થઈ ગયું કે આમ મોઢામાં જાણે કોઈ ગરમ ગરમ તમને નાખી નથી તેવી રીતે તમે મોઢા બગાડી નાખો. છાપ કેમ પાડો છો? વિકલ્પ કેમ કરો છો? એ નહીં કરવાનું. કડવી આવી ન ફાવી તો તમે એને કાઢી દીધી, બહાર નાખી દીધું. ફાવી તમે અંદર ઉતારી, જે તમે કર્યું. પણ છાપ કેમ પાડો? મોઢાની રેખાઓ બદલાવી ન જોઈએ. શાસ્ત્રકાર વંદે સંયમી માટે એક પદાર્થ લખ્યો છે કે સાધુ ચોપરા માટે જ્યારે બેસે ત્યારે એક કોડિયા કેટલા રહે? તો કે મોરના ઈંડા જેટલા રહે. એટલે કે ઓલી પાણીપુરી ખાતે ત્યાં બે હોટ આવડા મોટા પોળા કરવા પડે, સેન્ડવિચ નાખતી હોય આવડા મોટા મોઢા કરવા પડે. એ જે સાધુનો વ્યવહાર નથી. નોર્મલ જેટલું મોડું થતું હોય અને આ મોઢાનો ભાવ વિકૃત ન થાય એવી રીતે આહાર વાપરવાનો છે. અને જો કદાચ આપણે હોંશે હોંશે પાણીપુરી બોરાવી દીધી હોય અને પાણીપુરીના પીસ થોડા મોટા મોટા હોય એટલે ગુરુ મહારાજ જેવા ઉપાસના પહોંચે ને હાલો હોય ને એટલે ગુરુ મહારાજ કહી દે બધો ત્યારે જરાક તમે બધું ચૂરો કરી દેજો અને બધું એ રીતે પતાવી દેજો. ઇશારો થઈ ગયો હોય તો કે પાણીપુરીનું પીસ આવડું મોટું છે એટલે આ શબ્દના મોઢા વિકૃત થશે, આ માર્ગ નથી પ્રભુનો. ચૂરા થઈ ગયા, પાણીપુરીની આખી મજા ખતમ થઈ ગઈ. અને હવે તમે હોશિયારી કરી નાની નાની પૂરી બોરાવશો તો એ બી એના રસ્તા કાઢી દેશે. સમજી રાખજો, આમાં કોઈ આપણી હોશિયારી નથી કરવાની. આ સંયમ જીવન છે. મોરના અંડા એટલે આ મોઢાના વિકૃત થાય, આંખ આમ ઊંચી થઈને આ મોઢું વિકૃત થયું, એલાઉડ નથી. વાંચ ગોચરી મંડળીમાં ગુરુ વચ્ચે બેઠા હોય, બરાબર વચ્ચે એક સાધુ પીરસવાનું કામ કરતો હોય. જે ગોચરી લઈને આવે ઉપાશ્રયમાં પીરસી ન શકે, નોટ એલાઉડ. લોકોએ ગણાવીને ગમે તે મંગાવ્યું છે પણ પીરસવાનું કામ એના હાથમાં નથી. પીરસનાર અને આ બંને ફૂટેલા નથી. કોંગ્રેસ ભાજપ હોય સમજી જો આટલામાં. ભાજપ એ લાવ્યું હોય તો કોંગ્રેસ પીરસે અને કોંગ્રેસ લાવ્યું તો ભાજપ પીરસે. સમજાય તમારી ભાષામાં? એકબીજાને કહે આને મીઠાઈ મંગાવી દે, એને મીઠાઈ આપી દેજો, નાને મંગાવ્યું તો નાને. દરેકે મંગાવ્યું, જે મંગાવ્યું આવી ગયા પછી ગોચરી માંડલી મૂકીને ઓલો જતો રહે કે લોકોએ જે મંગાવ્યું હતું એ લઈને હું આવી ગયો છું, આ મેં મૂકી દીધી છે, હવે મારી જવાબદારી અહીંયા પૂરી થાય છે. લોકોએ જે પ્રમાણે પોતે મંગાવ્યું એ પ્રમાણે મેં લાવી દીધું છે. હવે આપનાર એ પ્રમાણે પાત્રા કરતા જાય, એ પ્રમાણે પાત્રા મૂકતા જાય. સમજો કે મેં 3 મીઠાઈ મંગાવી દીધી હોય, મારાને મીઠાઈ લઈને આવજો, મીઠાઈના 2 પીસ આવ્યા છે, તો જે પીરસનાર સાધુ છે
એ સાધુ વિચારશે કે આજે આ પેંડો કોને આપવું છે, આ સાથે 50 ગાથા કરેલી છે, આજે આને આપવામાં આવશે. એ આપે, કોઈએ રાગ નહીં કરવાનો, કોઈએ દ્વેષ નહીં કરવાનો. જેને આપવામાં આવે એ એમ કે નહીં મને નથી, બીજાને આપવાની પ્લીઝ. બધા ત્યાગ કરે એટલે પેંડો ફરતો ફરતો પાછો ગોળ ગોળ ફરતો જાય. બધા ના પાડે, જેને લેવું છે એ પણ ના પાડવું પડે, કારણ કે 2 જ પેંડા લઈને આવ્યા છે. તો આજે બધા સાધુ તો 20 છે, આ બધાએ મંગાવ્યા નથી ને પેંડા 2 જ આવ્યા છે. 2 પેંડાનો અધિકાર આપણે નથી થતા. પેંડો ફરતો રહે ફરતો રહે ફરતો રહે, 3 પૂરા કરે પછી વ્યવસ્થાપકને જેને આપવો હોય એને આપી દે કે તમે વાપરી લો. કોઈએ પણ રાગદ્વેષ વગર વાપરી લેવાનું. એને મળી ગયા પછી વિચારે કે મને મળ્યો છે તો હું ભક્તિ કેમ ન કરું, હું આમ તો સાધુની ભક્તિ કરી ન શકું તો મારા સાધુની ભક્તિ કેવી રીતે કરું. એટલે પોતાના પેંડાના 2 પીસ કરીને આજુ અને બાજુવાળાને પોતે આપી કહેશે મને લાભ આપો. આવી રીતે ત્યાં બેઠા બેઠા સાધુ લાભ લે. આ પરંપરા આ પ્રભુના આજ્ઞામાં અને શાસનમાં મૂકેલી છે. કલ્પના કરો શું શાસન, કેવું સાધુપણું. મંગાવ્યા પછી પણ એને એ મળે એ ગેરંટી નહીં, અને રાગદ્વેષ નહીં કરવાનો. એમાં વળી પાછું કદાચ હાલવવાનું થયું, રાગદ્વેષ તો નહીં કરવાના, રાગ અને દ્વેષ વાપરવાનું. કદાચ ગોથરી બરાબર આવી નથી, શ્રાવકોએ વરાવી છે પણ મસાલા અગડમ બગડમ થઈ ગયા, શાક મિક્સ થઈ ગયા, રોટલીઓ અલગ નાની મોટી જાડી પાડી બધી ભેગી થઈ ગઈ. હવે કરવાનું શું? લાવનાર પ્રત્યે કોઈ દ્વેષ નહીં. આવું શું લાવવું છે? રોટલી ભીની થઈ ગઈ શાકના રસાની અંદર, રોટલી મૂકતા મૂકતા ક્યાંક ભીનાશ થઈ ગઈ હોય, એના પ્રત્યે કોઈ તસું માત્ર પણ રાગદ્વેષ નહીં. જો રાગદ્વેષ કરે તો ગુનેગાર છે. લાવનારનું કામ ખાલી લાવવાનું છે, એને પર રાગદ્વેષ કરવાનું. મોઢુંને વિકૃત કર્યા વિના વાપરી જવાનું, તસું માત્ર પણ મોઢું વિકૃત નહીં કરવાનું. શાસ્ત્રમાં દર્શાન આવે છે. મહાત્માને એક બેને કડવી તુંબડીનું શાક ઉરાવ્યું. તુંબડી અને કડવી એવી ભયંકર કે મોઢામાં નાખો તો મરી ગયા. એ પરઠવા માટે જાય. ગુરુ બી કે પરઠવી દે ભાઈ, એ પરઠવા જાય છે. રસાવાળું શાક હતું. પહેલું ટીપું આમ રસ તેલનું પહેલું ટીપું જમીન પર પડ્યું, બધી કીડી ભેગી જઈને મરવા લાગી. તો એ ગભરાઈ ગયા કે કડવી તુંબડીનું એક ટીપું પડ્યું અને એક ટીપાના માધ્યમની અંદર જો આટલી બધી કીડી મરી જાય, આ શાક જો હું બહાર ફેંકીશ કેટલા જીવોની હત્યા થઈ જશે. આ તો નહીં થાય. ઉપાસ્યમાં આવી ગયા, એનું જીવ ન ચાલ્યું. એક પીસ વાપરતા વાપરતા સાંજ પડી ગઈ, અંદર ઝેર થઈ ગયું, સાધુ કાળ પામી ગયા. કીડી ન મરી, સાધુ કાળ પામી ગયા. આ પ્રભુનું શાસન છે. આવી રીતે બલિદાનો થયા. સારા સારા આત્માઓ આવી રીતે સહજતાથી મોતને ઓરીને નીકળી ગયા છે. શું શાસન હશે? બીજા જીવ માટે પોતાના પ્રાણની કોઈ કિંમત નહીં કરવાની. આ કેવું ઊંડું શાસન હશે! કેવું સરસ શાસન આપણને મળ્યું છે. એની પાછળ આપણે ખાલી બસ મોત શોખ હરક શોખમાં પૂરું કરી નાખીએ છીએ. આવું શાસન આપણને મળ્યું છે. અને એમાં વળી આ સાધુ ભગવંતને ખબર પડે કે આ રોજ ખવાન આવે છે, રોજ ફરસાણ આવે છે. એટલે પૂછશે વ્યવસ્થાપકને આ કોણ રોજ મંગાવે છે? એટલે ઓલા ઓપન કહી દેવાનું, લેનારે આ સાધુએ મંગાવ્યા હતા. સારું, એના પાત્રમાં એ ફરસાણ નહીં મૂકવામાં આવે. ઓથોરિટી ગુરુ, કાયદો ગુરુનો ન મૂકી. 3 દિવસથી આવે છે, રોજ ખાય છે, મોહાઈ જશે નહીં. મેન થઈ ગયું છે. એ સાધુએ કહેવાનું નહીં આજનો દિવસ સાહેબ આપી દો, રિક્વેસ્ટ કરું છું. કોઈ રિક્વેસ્ટ ત્યાં ન ચાલે. તમારો અધિકાર ખાલી મંગાવવાનો છે. મંગાવીને આવ્યા પછી તમને ખાવાનો વાપરવાનો કોઈ અધિકાર તમને મળતો નથી. ભગવાને ખાલી તમને અધિકાર મંગાવવાનો આપ્યો, બસ. મંગાવીને મજા માણી લો, બીજું. હવે ગોત્રી બધાએ મંગાવી છે ને ગોત્રી જે મંગાવી પ્રમાણે મળી જ નહીં તો શું કરે? બધા એકાશના વાળા છે, ન મળી. રોટલીઓ પૂરી ન મળી, ખાખરા જ મળ્યા તો શું કરવાનું? જે ગુરુ આપે એ વાપરી જ લેવાનું. વ્યવસ્થાપક જે આપે આપી દેવાનું. વ્યવસ્થાપક એટલો ઉત્કૃષ્ટ કક્ષાએ બતાવ્યો છે, દરેક સાધુને એના પ્રત્યે માન હોય. વ્યવસ્થાપક એવી વ્યવસ્થા કરે કે પોતા બધાને વપરાય પછી પોતે બેસે ને ત્યારે પોતે એક મીઠાઈનું પીસ પોતે ન લીધું અને એક ફરસાણ ટુકડો પોતે ન લીધો હોય. કારણ કે જો હું લઈશ તો લોકોને એમ વિચાર આવશે કે જો કેવા સ્માર્ટ છે, આપણને નથી આપતા ને પોતે લઈને બેસી જાય. આવો વિચાર પણ ના આવે માટે પોતાના પાત્રમાં ક્યારેય મીઠાઈ અને ફરસાણને હાથ લગાવતા નથી. એ માટે પીરસાયેલા સાધુ, બધાને મળી ગયેલા સાધુ વિચારે છે આપણને મળ્યું, એમને નથી મળ્યું, એમને આપો. આવો પ્રેમ સંબંધ વધે. આ પ્રમાણે એ લોકોની ગોઠવણી ચાલતી હોય છે. એટલે પીરસનાર 1 વર્ષ સુધી પીરસ્યા કરે, 1 વર્ષ સુધી એના પાત્રમાં સૌથી છે એટલે જે વધે એ લેવાનું. અને એવું કે રોટલી વધી જાય, ન વધે, બધાને આપવાનું. એની ઉદારતા જોઈએ. એવું પોતાનું પાત્ર નથી બનાવી શકતો કે બધાનું મળે તો મારું પણ ભેગું બનાવી દઉં. એ પહેલાં જોઈએ કે રોટલી ઓછી તો મારે પહેલાં બધાને આપવાની છે. બધામાંથી પછી કોઈને ભાવ થયો ને મને આપે તો હું લઈ શકું છું. બાકી પહેલાં બીજાને આપવાનું કામ મારે કરવાનું છે. કેવું હોય, કેટરસમાં ઊભા હોય, પૂરીની લાઈનમાં ગરમ ગરમ પૂરી આવવાની હોય. શું હાલત આપણી અને શું પ્રભુનું શાસન! પીરસનારને કંઈ મળતું નથી તો બી અફસોસ નહીં, પણ બધી વ્યવસ્થાઓ
વિરસના સાધુ માટે પણ જ્યારે બધા સાધુને જ્યારે થાય કોઈ ન વાપરે. જોવે પહેલાં બધાના પાત્રા થાય કે નહીં, પહેલાં ગોઠવણી જોવે કે ના એમનું પાત્રું ક્યાં છે, લાવો એમનું પાત્રું કરવાનું બાકી છે. કોઈ ના વાપરે, કોઈ એઠું ન કરે, એક્સ્ટ્રા બધું છોડીને એક ગોચરી મૂકી જ રાખે, વધઘટમાં કામમાં આવશે. શું વ્યવસ્થા છે! આમ એક વસ્તુ એવી છે કે પરાર્થ માટે કરવાની, પોતાના માટે, બીજાને આપો, બસ બીજાને આપો અને બીજાને આપવા માટે. છેલ્લે કોઈ જ ન કરે, ખપાવતું જ ન હોય, એટલે પત્તું જ ન હોય તો કે હવે આપી દો, મેં પતાવી દઈશ. બગાડ પણ ન કરે અને બીજાને આપ્યા વિના પણ ન રહે. આવું સંયમ જીવન, આવી ગોચરી વ્યવસ્થા, આ માંડલી વ્યવસ્થા છે. અને પ્રભુએ ના પાડીશ કે સાધુને કીધું પ્રચ્છન્ન ગોચરી, પડદા બંધ કરીને વાપરજો શ્રાવકને. આ દુનિયા જવાનો અધિકાર નથી, કારણ કે વાપરવાની સિસ્ટમ, વાપરવાની વ્યવસ્થા બહુ જુદી છે. રોટલી દાળ ભાત શાક સંયોજના કરીને ન વાપરે. જે પ્રમાણે ગુરુએ પાત્રું બનાવીને આપ્યું ને એ પ્રમાણે ચાલવાનું. એમાં વચ્ચે નીચે પેંડો મૂક્યો હોય, પેંડા પર શાક મૂક્યું હોય, એના પર રોટલી મૂકી હોય, એના પર ભાત મૂક્યા હોય, એના પર વળી કંઈ એકાદું ફરસાનો ટુકડો મૂક્યો હોય, એના પર ચટણી ભાત સાથે મિક્સ થઈ ગયું હોય. જે પ્રમાણે પાત્રું કરીને આપ્યું છે એ પ્રમાણે નીચે જતા જવાનું, મિક્સ કરવાનું, રોટલી ઉથલ પાથલ કરવાનો અધિકાર સાધુને નથી. સંયોજના કરી શકતા નથી. ગુરુએ જે પાત્રું આપ્યું પછી કદાચ કોઈનાથી ના થાય તો એ ગુરુને વાત કરી, ગુરુ રજા આપે, ના આપે એમ નથી, પણ આ વાસ્તવિકતા છે. એ કંઈ પણ આડું તેડું કરી શકતા નથી, સંયોજના કરી શકતા નથી. પેંડા પર શાક આવે તો એટલા જ પ્રેમથી વાપરવાનો, રોટલીનો એક ટુકડો બાકી જ રાખવાનો. આખું પાત્રું પતી એટલે રોટલીના ટુકડાથી આખું પાત્રું પહેલાં પાડી જોડીને મિક્સ કરીને એ રોટલીના ટુકડાથી પાત્રું સાફ કરવાનું. આ વ્યવસ્થા ત્યાં આપવામાં આવી છે. સમજાય? ઓછા પાણીમાં પાત્રા ધોવાના છે, એટલે આ સંયમ છે. આમ આપણે લાગતું છે કે ગોચરી એટલે શું, ગોચરી આટલી ઊંડી વ્યવસ્થા છે, આટલું ઊંડું છે. મસાલા ભેગા નથી થતા, ઊંધિયાના શાક નથી મળતા, ઊંધિયાની પાછળ આટલો તો પરિશ્રમ હોય છે. ખબર જ ન હોય કે કયો સ્વાદ આની અંદર આવ્યો અને કયું શાક આની અંદર મિક્સ થઈ ગયું. ચમચા નથી હોતા કે હલાવી નાખીને આપવામાં આવે. જેમ ઓરાઈ ગયું હોય એ પ્રમાણે હાથ દ્વારા કરીને જેમ પીરસા તેમ પીરસાઈ જાય. સાયણી એટલે કે ચમચીનો ઉપયોગ પણ સાધુ વાપરતા કરી શકતા નથી. ચલો પુલાવ છો તો આપણે જરા પાત્રું લઈને આમ ચમચીથી વાપરીએ, નહીં, હાથનો જ ઉપયોગ કરવાનો. ગમે ત્યાં આવ્યું હોય, દાળ ભાત આવ્યા હોય, રોટી શાક આવ્યા હોય, ફરસાણ આવ્યા હોય, ભેળ આવી હોય, ગમે ત્યાં આવ્યું હોય, હાથના ઉપયોગથી જ વાપરવાનું. એમાં સાધી સંપ્રદાયમાં તો એવો નિયમ, નીચે બેસીને તો વાપરવાનું, એક પગ ઊભો રાખીને વાપરવાનું, બે પગ આમ પલાઠી વાળીને. ગુરુનો વિનય, એક પગ બે પગ નીચે રાખીને બેસાય કેવી રીતે? તમે જે રીતે અત્યારે પલાઠી વાળીને બેઠા છો, આ ગુરુનો વિનય નથી, આ રીતે ન બેસાય. ગુરુ પણ પલાઠીમાં છે તો તમે પલાઠીમાં બેસી નથી શકતા. એક પગ ઉભળક રાખીને તમારે બેસવું પડે છે. ચૈતન્ય મુદ્રામાં વાત છે એ આ તો ખાલી વાત છે. આ એક બેસવાની પદ્ધતિ છે, આ એક ખાલી વાત છે કે તમે નોર્મલ જ રહો, એક વાત છે. આ વિનયની મુખ્યતા છે. આવી રીતે વિનય રાખીને બેસાડવામાં આવે છે. આ વિનયમાં એ બેસવામાં આવે છે. બેસો એમ નહીં, નીચે રાખી દો, ના ના એવું નહીં કરો છો. પણ એક વાત છે કે આ બધી એક વ્યવસ્થા, કે આવો વિનય કે ગુરુ સામે હું સમકક્ષ કેવી રીતે બેસી શકું છું, એની લેવલમાં મારે સામે ન બેસાય. મારા ગુરુ છે, સતત આ ગુરુનો અભાવ. હું એક સાધુગંધે ભણાવતો હતો, મેં 7 વર્ષથી સાધુગંધે ભણાવ્યું છે. 7 વર્ષ જેટલી વખત મારા ક્લાસમાં બેઠા છે, 3 કલાક 2 કલાક મારા ક્લાસ થયેલા છે. સાહેબજીને એક પગ ઊભો ને ઊભો છું, ક્યારેય પલાઠી વાળીને મારી સામે આજ દિન સુધી બેઠા નથી. મેં કેટલું કીધું, આમ નહીં બેસો, અઢી કલાક તમે એક પગ ઉભા રહો છો, મારાથી નથી જોવા, તમે નીચે પગ રાખો. વિનય એટલે વિનય, આટલો વિનય એક ગુરુનો સાચો. આજની તારીખમાં કલ્પક વિનાશી અચળ ગચના સાધી લોકો, આટલી વિનય, આટલો વિનય, આટલો મારા માટે આ બધું શું કરવાનું? નીચે પગ રાખો ને બીજું શું ફરક નહીં. એટલો બધો વિનય વિવેક રાખીને તેઓ મારી ભક્તિમાં જોડાતા હતા. એટલે આ કહેવાના સહી સંયમજીવનની આખી ગુણ્યલતા આ રીતે રહે છે. વાત હતી આપણી માધ્યસ્થ ભાવનાની. પરના દોષોને ટાળો. કેટલા ગુણ વૈભવ આપણને જોવા માટે મળે છે. વ્યક્તિ માત્રમાં ગુણ છે, ખાલી દોષો નથી જોવાતા. આ કક્ષા એટલી ઉપર લઈ જવાની છે કે તમે કોઈ પણ વ્યક્તિને દારૂ પીતા જુઓ, સિગરેટ પીતા જુઓ, વ્યસનમાં જુઓ, કદાચ નોનવેજ ખાતા જુઓ, તો પણ તમને એ જીવોમાં ગુણ દેખાય. આ બધી દૃષ્ટિઓ તમને ન દેખાય. શાસ્ત્રમાં જેમ જેમ આગળ વધતા હતા તમે યોગની કક્ષામાં આવશો, એમાં પ્રવૃત્ત ચક્ર યોગીથી નિષ્પન્ન યોગીમાં તમે જ્યારે આવશો. આ નિષ્પન્ન યોગીની અવસ્થા એટલી બધી ઊંચી કક્ષાની છે, એટલી પરાકાષ્ઠાની છે કે એમાં એને પોતાને કોઈ જીવ પ્રત્યે દુર્ભાવ થતો જ નથી. એને કોઈ જીવ સાથે દુશ્મનાવટ હોતી જ નથી. એનો કોઈ દુશ્મન હોતો નથી, એને કોઈ દુશ્મન બનાવતું પણ નથી. એ આ વસ્તુને અડતા જ નથી. એટલી પરાકાષ્ઠા પર પહોંચી જાય છે. હું તો વર્તમાનમાં ઘણા બધા આશ્રમો સાથે મારે કુદરતી મળવાનું થાય, નિમિત્તે મળવાનું થાય. ભલે પ્રાણી બધા વક્રજળ હોય, આચાર્ય એકદમ રૂઢ પ્રાજ્ઞ હોય છે, એટલા સરળ હોય, એટલી બધી ઉદારતા હોય, એટલી બધી ભદ્રિકતા હોય,
કે ઘણી વખત અમને એમ થાય કે સાહેબ આટલી બધી ભદ્રતા તમે ના રાખો, આ દુનિયા આટલી સરળ નથી, તમે જરાક આમ થાઓ, પણ અમે કંઈ પણ ન શકીએ, કારણ કે એમની સરળતા જેટલી બધી નીતરતી હોય ને તો અમને એમ થાય કે આપણે કહેવા જઈશું ને તો આપણે સરળ થઈ જઈશું ઉલટાના, એટલે અમને કહેવાનું પણ ન થાય. તમને બી ખ્યાલ આવે કે આ બધા શ્રાવકો સાહેબને ખોટે ખોટા ફેરવે છે, ખોટે ખોટું ઉલ્લુ બનાવે છે, ખોટે ખોટું બહુ ખ્યાલ આવે. સાહેબ આવો ને આવો અમારા ઘરે લઈ, સાહેબ અરે જુઓ તો ખરી, ઉંમર તો જુઓ, પણ વિવેક ન હોય, લોકો લઈ જાય, અમારાથી સહન ન થાય, પણ મોટા સાહેબને બી અમે કહી ન શકીએ, કારણ કે સાહેબને અમે કહીએ ને આવું તો લોકોની શ્રદ્ધાથી લોકો આવે છે ને આપણે ક્યાં ના પાડવાની. હા, 180 ઉપવાસ કર્યા, લોકો વાસક્ષેપ નખાવવા માટે મહાત્માની પાસે જતા હતા, મહાત્માના હાથ દુખી ગયા, કોઈને હાથની ચિંતા જ નથી. મને બહુ એમ થાય ન લોકોની શ્રદ્ધા સાથે મારું કોઈ અગેન્સ્ટ નથી, લોકો શ્રદ્ધાથી જ ગયા છે, શ્રદ્ધાથી લોકોને આનંદ થાય કે ભાઈ આટલા મોટા તપસ્વીનો વાસક્ષેપ થયો, શ્રદ્ધા સારી, પણ બે એંગલ વિચારો, આ વાસે લઈને હું મારા જીવનમાં શું ચેન્જ કરીશ. અને મને ગુરુદેવે જે વાસક્ષેપ મૂકવામાં આટલો હાથનો શ્રમ આપ્યો છે, 180 ઉપવાસમાં 6 કલાક 8 કલાક સુધી લોકોની લાઈન લાગે, અને આમને આમ ખાલી તમે આમ કર્યા કરજો ખાલી 8 કલાક સુધી, પછી ખબર પડશે કે શું થશે. 180 ઉપવાસ નહીં, ખાધે પીધે કરો ને બહુ થઈ ગયું મારે ખાલી, આ હાથની એક્સરસાઇઝ એવી થશે ને 4 દિવસ માટે તમારે માલિશવાળો બોલીને હાથ આમ રાખવો પડશે, એવી હાલત થશે. આ કોઈને ન સૂઝ્યું, હું નથી જઈ શકતો, મને એ સાધુના શરીરની ચિંતા થાય, બસ એમના હૃદયમાં સ્થાન, એમના દર્શન, સાધુનામ દર્શનમ પુણ્ય. નો ડાઉટ વાસક્ષેપ લેવા જનારો ખોટો નથી, હજુ બી સમજી રાખજો, એની શ્રદ્ધા જ સારી છે, હું હજુ બી કહું છું, મેં એને ખોટું નથી આવ્યું, પણ મને એમ લાગે કે બસ મારે એ સાધુનું ચિંતા કરવી, મને નથી ખબર કે ઓલો વ્યક્તિ આગળ હશે કે હું આગળ હોઈશ, પણ મને એમ લાગે છે કે પરના હિતનું ભૂમિકા આપણે હંમેશા સમજતા રહેવું જોઈએ, આપણો આગ્રહ અતિ ન હોવો જોઈએ, બસ આપણે આપણી ગુરુની ભક્તિ આ રીતે, મારે ત્યાં પ્રસંગે સાહેબ આવવું જ પડશે એવું નથી. શાસ્ત્રમાં કેવા વર્ણન આવે છે, ગોચરીના દોષોની વાતો આવે છે કે સાધુ ગોચરી માટે નીકળતા હતા અને મારવાડમાં પહોંચવાના હતા, એક ભાઈએ શું કર્યું, લગ્ન પ્રસંગ વહેલો હતો ને મોડો કરી નાખ્યો. કેમ તો કે મહિના પછી અહીંયા મહાત્મા આવશે ને લગ્ન પ્રસંગ મોડો કરી નાખો. તો આપણા ઘરે લગ્ન પ્રસંગમાં 15 દિવસ લોકો રોકાવા આવતા, એટલે નાસ્તા પાણી મીઠાઈ બધું ઘરે બનશે તો મહાત્માને આપણને લાભ મળશે. માણસ ગુરુદેવની પધરામણીને જોઈને લગ્ન 15 દિવસ મોડું કરે, ગુરુદેવ જો વહેલા આવવાના હોય તો લગ્ન 15 દિવસ વહેલો કરે. અને સાધુને કીધું છે તારા માટે લગ્ન વહેલું મોડું થયું તો ધ્યાન રાખજે, ગોચરીમાં તને દોષ લાગે છે. શ્રાવક આવું કરતા, એટલે હું વિચાર કરું છું કે શ્રાવકો લગ્નમાં બી ગુરુની કેટલી પ્રાયોરિટી કરતા, કે ગુરુદેવ અને રાજસ્થાન ત્યારે ફોન નહીં, ગુરુદેવ આને મહિના વિહાર કરતાં પહોંચે, કોઈ પ્રયોજન ન હોય, અને આવી રીતે ગુરુદેવ પધારે તો મને લાભ મળે આવા ભાવથી, અને મારા ઘરે મીઠાઈ તો આમે હું બનાવવાનો જ છું, અને મારા મહેમાનો આવવાના છે એટલે બનવાની તો છે જ, તો હું લાભ કેમ ન લઉં, આવી ભાવનાથી વહેલી બનાવી દેતા. અને સાધુને દોષ બતાવે છે કે આવી રીતે કદાચ જો થયું હોય અને તમારા માટે જ જો સ્પેશિયલ બની ગયું હોય અને આવું બધું કંઈ તમારા માટે વહેલું થયું હોય તો દોષ રૂપે તમારે સમજવું નહીં. સાધુને સાધુની જગ્યાએ બચાવ્યા છે, શ્રાવકને શ્રાવક રીતે કર્તવ્ય જે કરતો એ કરવા માટે રજા મૂકી છે, અને શ્રાવક આવા કર્તવ્ય કરતા. આજની તારીખ એવી થઈ ગઈ છે સાહેબ, અમારે ત્યાં તમારે આવવું જ પડશે, મારે એક સંઘ કાઢવો છે છરી પાડી, તમારી નિશ્રા જોઈએ છે સાહેબ, મુંબઈમાં બેઠા હોય, આ તમારે બલવીવૃત્તિ પાલિતાના 3 દિવસનો સંઘ કાઢવો છે. 3 દિવસના એ સંઘ માટે કેટલા કિલોમીટર સાહેબજીનો હાઈવે પર આપણે વિહાર કરાવશું, આગળ પાછળ તમે ચાલવાના છો. આપણા માટે ગુરુદેવ આટલો તો પરિશ્રમ કરી દે, એમની શક્તિ શાસનની જગ્યાએ ખાલી રસ્તાના વિહારમાં જાય, આ હું નથી જોઈ શકતો. જૈન શાસનની એસેટ્સ છે આ સાધુ સાધ્વી, એની બહુ મોટી કિંમત છે, અમૂલ્ય છે. એ જ્યાં હોય ને ત્યાં ધર્મનું સર્જન કરે છે. હું તો ભારત ફરું છું, તમે પણ જોયું હશે, મુંબઈ જેટલો દીકતો ધર્મ તમને બીજે બહાર નહીં મળે, બહુ ફરક છે. દિલ્હીમાં આટલો અભ્યાસ કરનારા નથી, આટલો પ્રાઇવેટ ક્લાસ દિલ્હીમાં નથી ચાલતા, ભલે આટલા મોટા ચોમાસા થાય, પંજાબમાં નથી ચાલતા, ત્યાં બધે બસ ખાલી માટે બધા ભેગા થઈને ભક્તિઓ કરીને છૂટા પડે, બીજું કાંઈ નથી, ખાલી બધે ભાવના ભક્તિ લાશ છે, એના ઉપર કાંઈ નથી. જ્ઞાન યોગની આટલી તાકાત એકમાત્ર સાધુ સાધી ભગવંતો અને શ્રાવકોએ કરેલી આ એક ભાવનાના બળે આ લેવલ મળે છે. અમે સુરતના પંડિતોને મળ્યા, અમદાવાદના પંડિતોને મળ્યા, પાલિતાણાના પંડિતોને મળ્યા, અને ખંભાતના પંડિતને મળ્યા. અમારું એક સંમેલન થયું. એ લોકોને મેં એ લોકોને કીધું પ્રાઇવેટ ક્લાસમાં શું વિષય ચાલે, એટલે મેં મારા બધા વિષયો કીધા, અધ્યાત્મ મત પરીક્ષા, ષોડશક પ્રકરણ, ઊંચાઈસો બી પ્રાઇવેટમાં ચાલે છે. મને કે કોણ ભણેશ, હું શ્રાવી કહું પોસિબલ નથી યાર, બધું ભણે જ મુંબઈમાં મારી પાસે, એ કે અહીંયા તો કોઈ આટલું એ ભણતું જ નથી, કોઈ બોલાવતું નથી. ફરક છે.
મહાત્માએ જે વિસ્તરણ કરીને ધર્મની જ્યોત ચલાવી છે ને એવી મૂકી છે કે ઘર ઘરની અંદર ધર્મ પ્રવિષ્ટ થઈ ગયો છે અને ઘર ઘરની અંદર ધર્મની આખી મુખ્યતા રહી છે અને એ ધર્મ આપણે ટકાતો છે. મુંબઈ એટલે મહાવિદ્ય ક્ષેત્ર એટલું સમજી જાઓ. ફોરેન જવાનો વિચાર કરતા તો માંડી વાળજો, ખ્યાલ આવી ગયો. આના જેવું ક્ષેત્ર દુનિયામાં કોઈ નથી. અહીંયા ધર્મની વાતો મળશે, અહીંયા સત્સંગ મળશે. આ ધ્યાન રાખજો. આના જેવી દુનિયા તમને ક્યાંય નહીં મળે. સાઉથમાં ફર્યો છું, આસામ સુધી, કલકત્તા સુધી પણ ગયો છું. કલકત્તાના પોલ્યુશન પણ જોયા હતા, ખાલી ભક્તિ ભાવના, અને ચાલુ પરિસરમાં ખાલી ઝઘડા જોયા હતા, બીજું કંઈ ખાલી ઝઘડા. જ્યાં મહાત્માનું એટલું બધું વર્ચસ્વ નથી, મહાત્માની બહુ મોટી કદર નથી થતા. પણ હા, મહાત્મા જ્યાં જ્યાં પ્રયાણ કર્યું છે ને ત્યાં લોકોને જે ધર્મમાં વાળ્યા છે કલ્પના ન થશે એવી રીતે ધર્મમાં વાળ્યા છે. સાઉથની અંદર મને એક વખત કીધું, સાહેબ 65 વર્ષ પહેલાં અહીંયા ચોમાસું થયું હતું, 65 વર્ષ પછી અમારે ત્યાં ચોમાસું થયું છે. 65 યર્સ પછી ચોમાસું. એટલે આટલી વિનંતી જ નથી કરતા, મને કે કોઈ આવતું નથી ને અમે જતાય નથી. સાધુગંજ જ્યારે પેલી વખત આવ્યા હતા બહુ મહેનતે ત્યાં આગળ સંઘમાં બધાને જાગૃતિ કરાવી. એ મહાત્મા મારી પાસે ભણતા મહાત્માઓ જ્યારે મુંબઈ ગુજરાત છોડીને અન્ય ક્ષેત્રમાં જાય એટલે હું એ લોકોને કહી દઉં, અભ્યાસ ઓછો થશે, સાબત નહીં થાય, પણ તમે ત્યાંના જીવોને પમાડવા માટે જાઓ છો. એક ચોમાસામાં એવી ભગવાનની ભક્તિ આપીને આવજો કે આપણા ગયા પછી ભગવાનને ક્યારેય પણ ભૂલે નહીં. સંધ્યા ભક્તિ કરાવજો, સવારે ભક્તામર કરાવજો, આ કરજો, સ્નાતન મહોત્સવ કરજો, એને જોડજો, અષ્ટકારી પૂજા કરાવજો અને સાધ્વીઓ તો ઉપાશ્રયમાંથી દેરાસરમાં બધાને ભેગા કરે, પૂજાઓ શીખવાડે, કેમ પૂજા કરવાની એ સમજાવે. 2-3 બહેનો રાખ્યા હોય સાથે પોતે નિશ્રા આપે. એમ કરીને ધર્મની જાગૃતિ કરે છે. કલ્પનાથી ચાલે છે. શું પરિશ્રમ કરે છે મહાત્માઓ. આ મહાત્માની શક્તિ આવા શાસનના કામમાં ચાલતી હોય એને આપણા પોતાના સ્વાર્થ માટે આપણે ફેરી દે તો ન ચાલી શકીએ. પરના દોષોને ટાળવા એ જ જીવનમાં સૌથી મોટો ઉદ્દેશ બનાવજો. બાકી આ દુનિયામાં તો ભાજપનું કહે છે તો કોંગ્રેસ એનું ક્રોસમાં લખશે, અને કોંગ્રેસનું કહે છે તો ભાજપ એનું ક્રોસમાં લખશે, અને પછી બંને વચ્ચે વાતોચીતો ચાલ્યા કરશે. નંબર 2, તમારા દોષો જોવાની લોકોને હક છે, અને જો આપણો કોઈ દોષો જોતો હોય ને તેટલું ઉપકારી માનવાનો, એનો મોટો ઉપકાર માનવાનો કે વગર પૈસાએ આ માણસ મને સાચવજો. બાકી આ કાળમાં તો આપણી પાછળ જાસૂસી રગડી લોકોને પૈસા વાપરવા પડે. આ મને પાપથી તો બચાવે છે, સૌથી મોટો ઉદ્દેશ છે. જેઓનો શત્રુ હોય તો બહુ સારું. જો ભગવાન મહાવીર હતા તો સંગમ બી હતો જ, રામ હતો તો રાવણ હતો જ, કૃષ્ણ હતો તો કંસ હતો, તો આપણે છે તો આપણા દુશ્મન હોય, ચિંતા નહીં કરે. આપણે કોઈના દુશ્મન ના એ લોકો આપણા દોષ જોઈએ તો ભલે જોઈએ, થાય. આપણે કોઈના દોષ નથી જોવા, અને ક્યારેય પણ ઈર્ષ્યા અને અસૂયા આ જીવનમાં નહીં કરતા. ઈર્ષ્યા એટલે બીજાની ચડતી ન જોઈ શકે તે ઈર્ષ્યા કહેવાય છે. ને બસ એક જ ભાવ રાખો, આપણાથી બધા સુખી થાવ. મેં તમને કીધું તું યાદ છે, સ્કૂલની અંદર છેલ્લી બેન્ચીસ પર મને બેસાડવામાં આવ્યું અને ટીચરે મને જે બોધ કર્યો હતો, બસ એમ વિચાર, હું ધારોથી આગળ નહીં, બીજા પણ મારા જેટલા આગળ આવે. જે ટીચરે સમજાવ્યું છે મારા હૃદયમાં કોતરાઈ ગયું છે. જે ટીચરે ભલે નાનકડી વાત કરી હોય, ભલે ત્યારે બહુ નાના હોય ત્યારે બહુ આપણે મગજમાં ના બેસે, પણ જે ભાવથી કીધું હશે ને આજે એ ભાવ આમ ઉત્તર વળે. બસ બધા આગળ જશે, એની અંદર આપણી ખુશી જ છે. શું છે, શું આગળ જઈને શું મેળવવું છે, ભલે આગળ છે. એટલે બધાને આગળ કરવાનો જે આનંદ છે એ આનંદ પાછળ રહીને માનવાની બહુ મજા છે. મહેસાણાની અંદર જ્યારે વાવાઝોડું કંડલા બંદરનું આવેલું ત્યારે મોટો વિદ્યાર્થી તરીકે હું હતો, સાહેબે 60 વિદ્યાર્થીની જવાબદારી મારા માથા મૂકી દીધી કે જો બહાર લઈ જાય છે, વાવાઝોડું આવી જાય તો સંભાળીને વિદ્યાર્થીને પાછા લાવજે, કોઈ પણ અઘટિત ઘટના ન થાય. તારા ભરોસે 62 વિદ્યાર્થીને મૂકી દઉં છું. 62 વિદ્યાર્થીને ત્યાં મૂક્યા. શું પરીક્ષાથી ગુરુની, અને બરાબર પોણો કલાક અમારે રમવાનો ટાઈમ 20 મિનિટ થઈ અને વાવાઝોડું ઘેરાઈ ગયું. 250-300ની કિલોમીટર સ્પીડમાં વાવાઝોડા આવતા હોય. પહેલાં તો બહુ ગમ્યું, અને પછી પવન વધે એટલે મને યાદ આવ્યું કે ગુરુજીએ કીધું છે તોફાન જેવું લાગે તો આવી જશે. હવે પોણો કલાક રાની જ હોય, લાઇટ ગઈ છે અને હવે તો થાંભલા પડવા લાગ્યા છે. એટલે મારે સિટીઓમાં મારી જેવી સિટી વાગી એટલે બધા ભેગા થવું જ પડે. હું મોટો હતો, બધા ભેગા થઈને બધાની જગ્યાએ ભેગા કર્યા અને કીધું રસ્તા પર ધ્યાન રાખીને ચાલજો, અંધારું છે, આગળ આ રહેશે, વચ્ચે આ રહેશે, હું પાછળ રહીશ. મારી પાછળ કોઈ નથી થવાનું, આની આગળ કોઈ નથી થવાનું. નાના વિદ્યાર્થીઓ હતા, ઝાડ પડી ગયા હોય, થાંભલા પડી ગયા હોય, શોર્ટ સર્કિટ થયા હોય, બધી લાઇટ બંધ હતી, કંઈ ઘટના થઈ હોય, કોઈ વિદ્યાર્થીને જો નાની પણ ઇન્જર થાય તો મારી જવાબદારી મોટા પાયા પર. બધી ચાવીઓ મારા હાથમાંથી આખી પાછળની બધી ચાવી મેં આગળના વિદ્યાર્થીને સોંપી અને તરત બધાને રવાના કર્યા. એ વખતે પાછળ ચાલવાની એક મજા માનતામાં યાદ આવ્યું હતું. ઓલવેઝ ગુરુજીએ કીધું છે પાછળ રહીને બીજાને આગળ કરો એ જીવનમાં બહુ મોટી સિદ્ધિ છે. બસ લોકોના દોષ મારે ન જવા, મારા દોષો મને ચોક્કસ બતાવજો. એ જો મારા દોષો હશે એમાં હું આગળ વધીશ. બીજાના કોઈ દોષો આપણને કોઈ કહી જાય કે આ માણસ આવો છે, સાચું કે સાંભળી લીધું, શું કરશો?
કહેવા માટે જવાનો કોઈ સાર નથી. સમજશે તો કાઢી નાખશે, આપણી જવાબદારી નથી. પણ આપણામાં દોષો ન હોય એ મહત્ત્વનું. બીજામાં દોષ હોય તો આપણે જાણવા છતાં ઉપેક્ષા કરીને એના ગુણ લઈ આવવાના, આટલું કામ કરવાનું. આટલું કામ કરતાં ફાવી ગયું આપણે ગંગાના, આટલું ફાવે. ખ્યાલ? મૈત્રી, ફરીથી એકવાર મૈત્રી, પરના હિતની ચિંતા એ મૈત્રી. કરુણા, પરના દુઃખોને દૂર કરવાની પરિણતિ. કરવું નહીં, કરવાની પરિણતિ, બસ બધાના દુઃખો દૂર કેમ થાય. પ્રમોદ, બીજાના ગુણોને જોવા. અને માધ્યસ્થ, બીજાના દોષોને ઢાંકવા. બોલો, મૈત્રી કોને કહેવાય? પરના હિતની ચિંતા. કરુણા કોને કહેવાય? બીજાના દુઃખોને દૂર કરવાની પરિણતિ. પ્રમોદ કોને કહેવાય? બીજાના ગુણોને જોવા. અને માધ્યસ્થ કોને કહેવાય? બીજાના દોષોને. હોય બોલો, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા, પ્રમોદ, ગુણથી ભરેલા ગુણીજણ દેખી હૈયો મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ઘ્ય. મારા જીવનનું અર્ઘ્ય આ સંતોના ચરણમાં મૂકી દઉં છું. પછી શું છે? દીન ક્રૂરને ધર્મ વિહોના દેખી હૃદય દિલમાં દર્દ વહે, કરે ઉપેક્ષા નહીં. કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત કરુણા ભાવ. આવા જોઈને મારી આંખમાંથી કરુણાનો સ્ત્રોત વહે. અને માર્ગ ભૂલેલા પથિકજનને માર્ગ ચિંતમાં ઊભો રહો, કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ ચિત્તમાં ક્ષમતા થઈ. આખો 4 ભાવનાનો સાર મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થનો છે. હવે ગાજો, હવે જે મજા આવશે ને આખી સર ચિત્રભાનું જે રચેલું આ સુંદર મજાનું સોંગ છે, અને અમેરિકામાં તો પ્રસિદ્ધ થયું. આપણા ક્લાસમાં આ બધા સોંગને હવે સાંભળજો. હવે તમને જે આખો બધા બેસી જશે. મૈત્રી સોંગ, પ્રમોદ સોંગ. ચોથી રીત એટલી સરસ છે, માર્ગ ચિંતમાં ઊભો રહો. મેં ટીચરને પ્રશ્ન કરેલો, સ્કૂલમાં પાઠ હતો, તો સાહેબ આપણે કોઈને રસ્તો બતાવવા માટે ઊભા રહેવાનું? મને સાહેબ કે તને આ નહીં સમજાય, આ માર્ગ જુદો છે. અરે એ માર્ગ હું આવો રસ્તો સમજતો હતો, આજે સમજાય છે કે માર્ગ એટલે સત્ય માર્ગ સમજાવવાનું છે, રસ્તાનો વે નહીં. કરે ઉપેક્ષા એ માર્ગની. કદાચ તમારા મારની ઉપેક્ષા કરે તો એ ચિત્તમાં ક્ષમતા કરે. સમજાય છે? આ મોટી વસ્તુ છે. દીકરા દીકરીઓ ન માને, આપણે પોતે સાચો માર્ગ બતાવ્યો, ન જ સમજ્યા, આપણે દુર્ભાવ નહીં, આપણે ઉપેક્ષા કરવાની. ઉપેક્ષા એટલે મધ્યસ્થ ભાવ. મધ્યસ્થ ભાવે જવાનો છે. એ જીવ પ્રત્યે ક્યારેય પણ દ્વેષ નથી કરવાનો. આ માર્ગ આપણને પ્રભુ આવ્યો છે. ખ્યાલ આપી ગયો બરાબર? હવે 4 પાનામાં ભાગી પહોંચો. ઈચ્છા કે સર્વમંગલ સર્વજ્ઞ જ્યોતિષાસ્ત્રમ નવરદાનું કરતો પ્રમોલમ. નિયમ: વોટ્સઅપ આખા દિવસમાં 4 વાર ખોલવાનું, હવે ચાલુ કરીને બંધ કરી દેવાનું. એટલે 24 કલાક ઓનલાઈન નહીં રાખવાનું, ઇન્ટરનેટ ચાલુ નહીં રાખવાનું. ગ્રુપ મેસેજો ટાઈમપાસ કરાવે છે. વ્યક્તિગત મેસેજો વાંચવાની શું, ગ્રુપ મેસેજો 4 વાર વાંચવાના. એક રાત્રે સૂતા, એક સવારે ઉઠતા, બાકી બે તમે ગોઠવી દે. સમજાઈ ગયું? થશે ને? કેટલા ગ્રુપમાં એડમિન થઈ ગયા છો? એક નથી થાય. 4 વાર 10 વાર જઈ લેવું છો. હા, શું છે, જેટલું મળે એટલું ઓછું થાય. નવરતા પડે એકલમ વસી જાય.